નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 18 થી 24 તારીખ સુધીના હવામાનની વાત કરવાની છે કે આ દિવસો દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે. મિત્રો, સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો હાલમાં રાજ્યમાં તાપમાનની અંદરના વિસ્તારમાં રેન્જ 40 થી 44 ડિગ્રીની રેન્જ ચાલી રહી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 36 થી 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. હવે 18 થી 24 તારીખ સુધીના તાપમાનની વાત કરવામાં આવે તો 18 થી 24 તારીખ દરમિયાન પણ હાલની રેન્જ મુજબ 40 થી 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલશે. અમુક સીમિત વિસ્તારમાં 44 ડિગ્રીને પણ વટાવી જાય તો નવાય નહીં, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં અંદરના વિસ્તાર કરતા 2-3 ડિગ્રી તાપમાન ઓછું જ ચાલશે. હવે વાદળોની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં લો તથા મિડ લેવલના વાદળોની આવન જાવન અવારનવાર ચાલુ જ રહેશે. હવે માવઠાની વાત કરવામાં આવે તો ગઈ આગાહીની અપડેટ મુજબ 12 તારીખથી રાજ્યમાં એક સારો એવો માવઠાનો રાઉન્ડ જોવા મળ્યો હતો. વચ્ચે એકાદ દિવસના ગેપને બાદ કરતા હાલ સુધી છૂટો છવાયો વરસાદ ચાલુ જ છે. હવે આગાહીના દિવસોમાં માવઠાની વાત કરવામાં આવે તો હાલ આગાહીના દિવસોમાં કોઈ પણ માવઠાની શક્યતાઓ રહેલી નથી, જે આપણા માટે એક રાહતના સમાચાર ગણાય. પરંતુ એકલ દોકલ જગ્યાએ લોકલ વાદળ મજબૂત બને અને છાંટછૂટ કે હળવું માવઠું થઈ જાય તો થઈ જાય, બાકી કોઈ પણ મોટા વિસ્તારમાં ખાસ માવઠાની શક્યતાઓ રહેલી નથી, જેથી ખેડૂત મિત્રો હવે પોતપોતાના ખેતી કામ કરી શકે છે. જ્યારે પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ સામાન્ય રીતે 15 થી 20 કિલોમીટર સુધીની રહેશે, ત્યારે ઝટકાના પવનો 25 થી 30 કિલોમીટર સુધીના જોવા મળશે. તો મિત્રો, આ રીતે રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ જોવા મળશે. આવી જ રીતે અપડેટ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.